નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું ફરીથી સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરશો જ એવી આપને આગ્રહભરી વિનંતી છે. આજે આપણે વાત કરવી છે માનવ જીવન સાથે સંકળાયેલા એક ગૂઢ વિષય વાસ્તુશાસ્ત્ર ઉપર. માણસને હંમેશા એક ક્યુરિયોસિટી, એક જિજ્ઞાસા રહી છે કે મારું ભૂત, વર્તમાન, ભવિષ્ય કેવા હશે, અને એ જિજ્ઞાસામાંથી જન્મ થયો જ્યોતિષશાસ્ત્રનો. એવી રીતે હું નવું મકાન બનાવતો હોય, નવી ફેક્ટરી કરતો હોય, નવું કારખાનું કરતો હોય, નવી દુકાન કરતો હોય, નવું રેસ્ટોરન્ટ કરતો હોય, તો મને જિજ્ઞાસા હોય છે કે કેટલું સારું ચાલશે, હું મકાન બનાવું તો હું એમાં કેટલો સુખી રહીશ. અને આ જે જિજ્ઞાસા છે એ જિજ્ઞાસામાંથી જન્મ થયો વાસ્તુશાસ્ત્રનો. આ બંને શાસ્ત્રો છે એ ગૂઢ શાસ્ત્રો છે અને એકાબીજી સાથે સંકળાયેલા છે. કેટલાક આમાં માને છે, કેટલાક નથી પણ માનતા. પરંતુ આ વિષયમાં માનવા વાળો વર્ગ બહુ જ મોટો છે. મોટા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો છે એ પણ પોતાની ઇન્ડસ્ટ્રીની સ્થાપના વખતે વાસ્તુશાસ્ત્રીને કન્સલ્ટ કરવાનું ચૂકતા નથી, કારણ કે એને એની અંદર વિશ્વાસ છે. આ એક અત્યંત ગૂઢ વિષય હું એટલા માટે કહું છું કે જે કુદરતના વળા છે, નક્ષત્રની ગતિ છે, પવનની ગતિ છે, દિશાઓ અને ગ્રહોનું માનવ જીવન ઉપર જે અસરો પડે છે, આ તમામનો વર્ષો સુધી આપણા ઋષિ મુનિઓએ કુદરત સાથે જીવતા હતા. એ જંગલમાં રહેતા હતા, નદી કિનારે રહેતા હતા, ઝાડ નીચે, વૃક્ષ નીચે એની સાધના કરી. એટલે કુદરત સાથેનું એ જીવન હતું. એટલે કુદરતનો એમણે જે ગહન અભ્યાસ કર્યો એના નિચોડ રૂપે, એના પરિપાક રૂપે આ જે શાસ્ત્રો છે એનો જન્મ થયો છે. જો વાસ્તુશાસ્ત્રની આપણે વાત કરીએ તો અથર્વવેદ, બૃહદ સંહિતા, અગ્નિપુરાણ, મત્સ્ય પુરાણ, અનેક પુરાણોમાં આનો ઉલ્લેખ છે આપણે ત્યાં. અને બ્રહ્મા, વિશ્વકર્મા, નારદ થી લઈ અને પરાશર મુનિ સુધી અનેક ઋષિ મુનિઓએ આના ઉપર ઊંડાણપૂર્વક રિસર્ચ કર્યું છે, સંશોધન કર્યું છે અને માનવ જાતને આ એક અમૂલ્ય ભેટ આપી છે. આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવા માંગીએ છીએ. આપણા સ્ટુડિયોમાં આ વિષયમાં ચર્ચા કરવા માટે પધાર્યા છે ધ્રુતિબેન ઠાકર. નાની ઉંમરે તેમણે આ વિષયમાં ઘણો બધો અભ્યાસ કરી લીધો છે, એમણે ઘણું બધું જ્ઞાન મેળવી લીધું છે. ધ્રુતિબેન, આપનું સ્વાગત છે TGN સ્ટુડિયોમાં. હવે હું આપને પહેલો સવાલ એ પૂછવા માંગુ છું કે આ એક જે વાસ્તુશાસ્ત્ર છે એમાં આપને કઈ રીતે રસ જાગ્યો, કઈ રીતે આ વિષયથી આપ આકર્ષાયા, અને આ અંગેનો અભ્યાસ આપે ક્યાં કર્યો અને કેવી રીતે કર્યો, એની થોડી અંગત વિગતો. અંગત સવાલ છે, માફ કરજો, પરંતુ અમારા જે દર્શકો છે એને ખ્યાલ આવે કે આ હવે યુનિવર્સિટીમાં પણ આ અભ્યાસક્રમો દાખલ થઈ ગયા છે, એને સાયન્ટિફિક રીતે માન્યતા મળવા માંડી છે. હમણાં સુધી આપણે એવું માનતા હતા કે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર એટલે એ જાણકાર હોય એને જ ખબર હોય ને બાકી આમાં આટલા આકાશમાં રહેલા ગ્રહો અહીંયા શું અસર કરતા હોય. પરંતુ હવે વૈજ્ઞાનિક સંશોધનોમાં આને માન્યતા મળવા માંડી છે, યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પણ દાખલ થવા માંડ્યું છે. એટલું જ નહીં, અતિ સંવેદનશીલ સાધનો પણ વાસ્તુશાસ્ત્રીઓ વાપરતા થયા છે. એટલે આપનો અંગત પરિચય અને આપને આ વિષયમાં કઈ રીતે આકર્ષણ થયું એ જણાવશો? ચોક્કસથી સર. વાસ્તુશાસ્ત્ર અને એસ્ટ્રોલોજી એવી વસ્તુ છે કે જ્યારે તમને અથવા તો એમાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ એની અંદર શીખવા માટે, અથવા તમારા જીવનની અંદર કોઈ એવી ઘટનાઓ ઘટી ગઈ હોય કે તમને કોઈ સારું ગાઈડન્સ ન મળ્યું હોય, અને મારા જેવા જે લોકો છે કે જેને બહુ જ ક્યુરિયોસિટી હોય વસ્તુઓ શીખવાની કે મારે આ વસ્તુનું સોલ્યુશન જોઈએ છે, તો એના માટે બી આ અભ્યાસક્રમમાં એ લોકો આગળ વધતા હોય છે. મારા જીવનમાં બી અમુક અવસરો એવા બની ગયા કે હું પોતે બી બિલોંગ કરું છું એવા ફેમિલીમાંથી કે જ્યાં લોકો વાસ્તુશાસ્ત્ર અને એસ્ટ્રોલોજીના બહુ મોટા અધ્યક્ષ થઈને બેઠેલા છે. એટલે આપના પપ્પા મમ્મી એ મારા ફેમિલીમાંથી મળેલું? મામા
તો આજે પણ ભલે હું કોઈ બી યુનિવર્સિટીમાંથી આજે ડિગ્રી લઈને આવી છું, સર્ટિફાઈડ ડિગ્રી કરીને આવી છું, ખૂબ સારા પર્સન્ટેજ સાથે હું પાસ થયેલી છું, A+ ગ્રેડથી પાસ થયેલી છું, તેમ છતાં પણ મારા મામા પાસેથી જે હું નાનપણમાંથી શીખતી આવી છું અને એટલે લોહીમાં વણાઈ ગયેલા સંસ્કારો હાજી, છે. એટલે બેઝિક નોલેજ હોવું અને એ નોલેજ ઉપર પછી તમારે આગળ સ્ટડી કરવું અને એમાં પછી એ સ્ટડી કર્યા પછી આપણે લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એના માટે આગળ વધવું એ હું આજના સમયમાં કરી રહી છું. એટલે આજની તારીખે બી હું કોઈ પણ યુનિવર્સિટીમાંથી ડિગ્રી લઈને આવી તેમ છતાં પણ મારા મામાને હું મારા ગુરુ માનું છું અને આજની તારીખમાં બી કંઈ પણ વસ્તુ હોય તો હું ડેફિનેટલી એમની સાથે ડિસ્કસ કરું છું દરેક વસ્તુઓ માટે. તો આજે મારી જીવનમાં અમુક એવી વસ્તુઓ આવી ગઈ કે જેના કારણે મને અને મારા હસબન્ડને એવું થયું કે આપણે આની ઉપર રિસર્ચ કરવું જોઈએ, ફર્ધર આની અંદર ડિટેલમાં આપણે આપના સ્ટડી કરવી જોઈએ. હસબન્ડનું નામ શું છે? નિમિત ઠાકર, મારા હસબન્ડ નિમિત મેં ઠાકર. સાંભળ્યું છે કે એ પણ જ્યોતિષશાસ્ત્રના અભ્યાસી છે. હાજી, હા, એમણે એ ખૂબ સારી પોસ્ટ ઉપર છે એક રેપ્યુટેડ બેંકમાં, તેમ છતાં પણ અમને બંનેને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હતો. હા, એટલે તમને એક કૌટુંબિક રીતે પણ આ મળ્યું છે. હાજી, તો અમારા દર્શકોને એ પણ સમજાવો કે વાસ્તુશાસ્ત્રનું માધ્યમ શું છે. દરેક પુરાણનું, દરેક શાસ્ત્રનું એક માધ્યમ હોય છે. હા, વાસ્તુશાસ્ત્ર જે રીતે દરેક પુરાણોની અંદર અત્યાર સુધી મેન્શન થયેલું છે, જે હમણાં તમે વાત કરી કે જે મત્સ્ય પુરાણ છે, અગ્નિ પુરાણ છે, આ બધામાં મેન્શન થયેલું, પણ વાસ્તુ એકચ્યુઅલ આવ્યું કેવી રીતે? તો એની પાછળ એક સરસ મજાની સ્ટોરી છે કે જ્યારે ભગવાન શિવ શંકર, દેવોના દેવ મહાદેવ, જ્યારે અંધકાસુર નામના રાક્ષસ સાથે ફાઇટ કરતા હતા, યુદ્ધ કરતા હતા, એ સમય દરમિયાન એના શરીરમાંથી એક શ્વેતનું ડ્રોપ એટલે કે પરસેવાનું ટીપું પડે છે અને એમાંથી વાસ્તુ પુરુષનો જન્મ થાય છે. એ વાસ્તુ, હવે આપણે એવું વિચારી શકીએ કે દેવોના દેવ મહાદેવ પોતે આટલું જ્યારે ક્રોધમાં હોય અને એને આપણે કંટ્રોલ નથી કરી શકતા, અનવેરેબલ સિચ્યુએશનમાં છે, તો એના શરીરમાંથી જન્મેલો અંશ એ કેટલો અનકન્ટ્રોલેબલ હશે. તો એને કંટ્રોલ કરવા માટે ત્યારે ત્યાં 43 ડાયટીસ હાજર હતા જ્યારે આ બધું ચાલી રહ્યું હતું એ સમય દરમિયાન. તો એમાંથી ભગવાન નારદ મુનિ એમની પાસે ગયા અને આ વાસ્તુ પુરુષનો જે જન્મ થયો છે ને કંટ્રોલ કેમ કરવો, કેમ કે ભગવાન તો ત્યારે અંધકાસુર નામના રાક્ષસ સાથે ફાઇટ કરી રહ્યા હતા અને આણે બધી જ જગ્યાએ જે રાક્ષસ હતો, જે આપણે જેનો જન્મ થયો ભગવાન શિવ શંકરના એક શરીરમાંથી, તો એને એટલો બધો અનકન્ટ્રોલેબલ હતો કે એને કંટ્રોલમાં કરવા માટે ભગવાન નારદ ગયા આપણે બ્રહ્મા પાસે અને બ્રહ્મા પાસે જઈને વિનંતી કરે છે કે તમે આનું કોઈક સોલ્યુશન કાઢો. મૂળ તો બ્રહ્માએ જ પછી આનું આખું કર્યું અને એનું સોલ્યુશન કાઢો. ત્યારે એવું કીધું કે જેટલા બી ડાયટીસ ત્યાં હાજર છે એ દરેકે વાસ્તુ પુરુષનું જે માથું છે એને પૃથ્વી તરફ કરો, એને ઊંધો કરી પૃથ્વી તરફ એનું માથું રાખી અને એના આઉટર ક્લોઝર એટલે કે બોડીના બહારના પાર્ટ ઉપર અને અંદરના પાર્ટ ઉપર તમે એક સ્થાન લઈ લ્યો. હવે ત્યારે જે 43 ડેઇટીઝ ઉભા હતા એમણે દરેકે અલગ અલગ જગ્યાએ સ્થાન લીધું અને બ્રહ્માજીએ સેન્ટરમાં સ્થાન લીધું વાસ્તુ પુરુષના બોડી ઉપર સેન્ટરમાં, અને એનું માથું કર્યું પૃથ્વી તરફ. એટલે વાસ્તુ પુરુષનું માથું જ્યારે પૃથ્વી તરફ કરવામાં આવ્યું ત્યારે વાસ્તુ પુરુષનું માથું છે, હેડ છે, એ ટુવર્ડ નોર્થ ઈસ્ટ તરફ ગયું. એટલે જ આપણે કહેવાય છે ને કે નોર્થ ઈસ્ટ ને બને એટલું હલકું રાખો. નોર્થ ઈસ્ટ તરફ ગયું અને એમના જે પગ છે, તમે એનો અગર ફોટો જોશો તો આ રીતે વળેલા છે એમના પગ. નોર્થ ઈસ્ટ માં કોઈ વજનદાર વસ્તુ ના રાખે. હાજી, હાજી. અને એ જે ઈશાન ખૂણો છે તે મોટા ભાગે ભગવાનનું મંદિર કેવું કરવામાં આવે છે. હાજી. એટલે સાઉથ વેસ્ટ તરફ એમના પગ ગયા. એટલે કહેવાય છે કે સાઉથ વેસ્ટ ને નોર્થ ઈસ્ટ કરતા થોડું હાયર લેવલ ઉપર રાખો અથવા તો વજન વાળું રાખો, જેથી કરીને તમારા ઘરનું એક બેલેન્સ બન્યું રહે. હવે જે 43 ડાયટીસે સ્થાન લીધું હતું ને સેન્ટરમાં બ્રહ્માએ સ્થાન લીધું હતું, એટલા માટે કહેવાય છે કે ઘરનું બ્રહ્મસ્થાન છે એને ઓપન રાખો. અને જે 43 ડાયટીસ હતા એમાંથી દરેકની એનર્જી સરખી નથી, બધાની અલગ અલગ. બ્રહ્મસ્થાન એટલે આખા મકાનનું મધ્ય બિંદુ. હા, આખા મકાનનું મધ્ય બિંદુ. હાજી, આખા મકાનનું મધ્ય બિંદુ. તો એ જે બ્રહ્મસ્થાન છે એને આપણે
ઓલવેઝ ઓપન રાખવું જોઈએ. હમ. અને જે ડાયટીસ હતા એ બધાની એનર્જી સરખી નથી, એમાંથી કોઈ પોઝિટિવ હતું, કોઈ નેગેટિવ હતું. હમ. એટલા માટે જ આજના સમયમાં કોઈ હમ. પણ કન્સ્ટ્રક્શન કરીએ છીએ અથવા તો હમ. કોઈ પણ આપણે બિલ્ડ કરીએ છીએ, બિલ્ડિંગ હોય કે તમારા ઘરનું મેઇન એન્ટ્રન્સ હોય, A43 ડાયટીસ કેટલા અંશ ઉપર આવે છે હમ. એ અંશને ધ્યાનમાં રાખીને અગર જો આપણે એ પોઝિટિવ જગ્યાએ કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે તો જે તે રેસિડેન્શિયલ પ્લોટ હોય કે એમાં રહેવાવાળા માણસો હોય એને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને હેલ્થ સારી રહે છે, જે હા, આજના ધ્રુતિબેન, ટાઈમમાં મકાન જરૂરી છે. છે, લોકો પોતાના સુખ શાંતિ, પોતાના ભાવિ વંશ વહેલો ત્યાં વધે હા. એ માટે જ એક બનાવતા હોય હાજી, છે. હાજી. એટલે સૌથી પહેલા આપ એ કહો કે એને પ્લોટની પસંદગી કેવી કરવી જોઈએ. ઘણી વખત ચતુષ્કોણ હોય છે, લંબગોળ હોય છે, હમ. ઘણી વખત હોય છે. દાખલા તરીકે મારી પોતાની સોસાયટી છે હા, કે હવે એમાં એ લોકોએ પ્લોટિંગ એવું રીતે કર્યું કે 4 કરતા વધુ ખૂણા આવે, 6 આવે, 8 આવે, 7 આવે, બહુ હા. કોણી આવે. હમ. પછી ઘણી વખત વ્યાઘ્રમુખ હોય છે, હા, ગૌમુખ હોય ગૌમુખ છે. હોય છે. હા. એટલે અનેક પ્રકારના જે પ્લોટ હોય છે એમાં પ્લોટની પસંદગી કેવી કરવી જોઈએ. અને ખાસ કરીને ઘણા લોકો એવું કહે છે કે આખી સોસાયટીનો જે છેલ્લો પ્લોટ છે એને પસંદ કરવો જોઈએ. હા, 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 હા. એટલે આપ શું કહો છો આ હા, અંગે? પ્લોટની પસંદગી હંમેશા જેમાં ઓછા કોર્નર્સ હોય, જેમ કે સ્ક્વેર છે, રેક્ટેંગલ છે અથવા તો ગૌમુખી છે, આને સૌથી બેસ્ટ પ્લોટ માનવામાં આવ્યા છે. ગૌમુખી એટલે આગળથી સાંકડો અને પાછળથી પહોળો. હાજી, હાજી. ગૌમુખી. ગૌના મુખ સમાન એનો શેપ હોય છે. ગાયના હા, મોઢા જેવું. હા. મોઢા જેવો. તો એ પ્લોટ છે એ તમને ખૂબ જ સરસ પોઝિટિવ રિઝલ્ટ આપે છે, ફળદાયી રહે છે આ ટાઈપના દરેક પ્લોટ. જ્યારે ષષ્ટકોણ અથવા તો અષ્ટકોણ કે પંચકોણ આવા કોઈ પ્લોટમાં આવે છે ત્યારે એમાં કોઈને કોઈ વાસ્તુ દોષ ઊભો થતો હોય છે, જેના કારણે ત્યાં રહેવાવાળા લોકો એટલી હદ સુધી આગળ નથી વધી શકતા અથવા તો એમણે એમના પર્ટિક્યુલર ઘરની અંદર વાસ્તુના અલગ અલગ ચેન્જીસ કરવા પડે છે. કેમ કે હવે બિલ્ડિંગ બની ગયું છે, પોતાનો પર્સનલ પ્લોટ હોય તો એ હજી બી ત્યાં રેમેડીઝ કરી શકે, પણ બિલ્ડિંગમાં રહેતા લોકો એ બની ગયા પછી પ્લોટની અંદર કોઈ ચેન્જીસ નથી કરી શકવાના. તો એક આપ એમાં એ પણ કહો કે મારે કોઈ પણ મકાનમાં હમ. વાસ્તુ દોષ છે હમ. તો તોડફોડ કર્યા વગર વાસ્તુ દોષનું નિવારણ થઈ શકે? થઈ શકે. તોડફોડ કર્યા વગર વાસ્તુ દોષનું નિવારણ થઈ શકે, પરંતુ હું એ કહીશ કે જ્યારે તમારું કિચન અથવા તો તમારું ઘરનું બાથરૂમ, ટોયલેટ નોર્થ ઇસ્ટ કોર્નરમાં આવતું હોય તો ઘણા લોકો એવી રીતે બી છે કે જે રેમેડીઝ કરીને ત્યાં મૂકી દે છે, પણ વેરી ઓનેસ્ટ હું અગર કહું તો રેમેડીઝ એટલી નોર્થ ઇસ્ટના બાથરૂમમાં અને નોર્થ ઇસ્ટના કિચનમાં એટલી હદ સુધી અફેક્ટિવ નથી હોતી કે જે તમને 100% રિઝલ્ટ આપે. એ સમયમાં આપણે એને તોડી અને એનું ન્યૂ કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. જો બને ત્યાં સુધી અગર એની અંદર થોડી ઘણી રેમેડી કરી અને જે તે પર્સનને થોડો ફાયદો થાય છે તો આપણે આગળ આ વસ્તુ તોડીને કરાવીએ છીએ. અધરવાઇઝ કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુનું કન્સ્ટ્રક્શન થયેલું છે તો એની રેમેડીઝથી સોલ્યુશન પોસિબલ છે તોડ્યા વગર. મકાનનો મુખ્ય દરવાજો છે એ કઈ દિશામાં હોવો જોઈએ અને કઈ દિશામાં ના હોવો જોઈએ? હવે એમાં એક સામાન્ય સમજ તો એવી છે કે દક્ષિણમાં તો ના જ હોવું જોઈએ, પણ દક્ષિણમાં ઘણા લોકો એવું કરે છે કે અંદર ચોરસ કરી અને પછી બીજી દિશામાં બારણું કરે છે, તો એ સ્વીકાર્ય છે ખરું? જો દક્ષિણનો દરવાજો ખરાબ નથી, પહેલી વસ્તુ કે દક્ષિણનો દરવાજો લોકોમાં એક માન્યતા આવી ગઈ છે કે દક્ષિણનો ડોર તો ક્યારેય લેવાનો જ નહીં. આપણે સાઉથ તરફ વિઝિટ કરીએ અને ઇવન ગુજરાતમાં જ આપણે સુરતમાં સાઈડ જઈએ તો એ તો આખું દક્ષિણમાં જ કન્સ્ટ્રક્ટ થયેલું વસ્તુ છે, બરાબર? તો દક્ષિણ એ ખરાબ દિશા નથી, પણ એને તમે કઈ રીતે યુટિલાઇઝ કરો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મેં જે હમણાં વાત કરી કે અલગ અલગ ડાયટીઝે સ્થાન લીધું તો એમાં હવે 8 ડાયટીઝ અગર દક્ષિણમાં આવતા હોય તો 8માંથી 2 જગ્યા એવી છે ખૂબ પોઝિટિવ છે. અગર દક્ષિણમાં એ પોઝિટિવ ઉપર દરવાજો આપનો આવી જાય છે. હું જો મારું બહુ ઓછું જ્ઞાન છે છતાં પણ જે મેં ક્યાંય વાંચેલું છે કહું છું કે દક્ષિણમાં 2 માન્યતાઓ થઈ ગઈ. એક દક્ષિણમાં દૈત્યોનો વાસ એવી માન્યતા થઈ ગઈ છે અને બીજી એની વિરુદ્ધની માન્યતા એવી છે કે દક્ષિણમાં લક્ષ્મીજી દક્ષિણમાંથી આવે છે. હા, દક્ષિણમાં દૈત્યોનો નહીં, યમનો વાસ છે દક્ષિણ દિશાની અંદર. યમનો વાસ છે. લક્ષ્મીજી
પૂર્વ દિશામાં એટલે કે સાઉથ ઈસ્ટમાંથી લક્ષ્મીજી આવે છે. બરાબર. એટલે દક્ષિણની અંદર જ્યારે આપણે દરવાજો કરીએ છીએ, દક્ષિણમાં આપણા પિતૃઓનો બી વાસ છે, આપણા એન્સેસ્ટરનો વાસ બી એના તો દક્ષિણમાં આશીર્વાદ છે. મળવાના જ છે. એમના આશીર્વાદ તો મળવાના જ છે. એટલા માટે ત્યાં એ જગ્યા બહુ ઇમ્પોર્ટન્ટ રાખે છે કે એ દરવાજો કયા સ્થાન ઉપર પ્રોપર આવે છે. અગર એ પોઝિટિવ સ્થાન ઉપર બે પદ છે, બે પદ પોઝિટિવ છે, બાકીના નેગેટિવ છે, તો એ બે પોઝિટિવ પદ ઉપર અગર આપણું મેઇન એન્ટ્રન્સ આવે છે તો માણસને જીવનમાં તકલીફ જ નથી. સાઉથનો બી એટલો જ બેનિફિટ આપી જાય છે. પણ જ્યારે એ નથી આવતું તો આપણે રેમેડી કરવામાં આવે છે. સૌથી ઉત્તમ કઈ દિશા ડોર માટે? ડોર માટે સૌથી ઉત્તમ નોર્થ ઈસ્ટ છે, ઈસ્ટ છે, વેસ્ટ છે અને નોર્થ છે. અચ્છા, ઘરમાં જે મુખ્ય વ્યક્તિ હોય છે એનો બેડરૂમ ક્યાં હોવો જોઈએ? અને ખાસ કરીને દીકરીઓનો બેડરૂમ, કારણ કે એને બહાર વળાવવાની હોય છે. એટલે આ મારા જે એક સગાના અનુભવમાંથી હું કહું છું કે એના દીકરીનું સગપણ નહોતું થતું, એટલે વાસ્તુશાસ્ત્રી એમ કહ્યું કે આ છે એ માલિક સ્થાન છે, એનો તમે બેડરૂમ બદલી નાખો એટલે એનું એંગેજમેન્ટ થશે. એટલે આ કઈ અસરો થાય છે કે આમ બેડરૂમની પસંદગી કઈ રીતે કરવી કુટુંબના અન્ય બધા સભ્યો સાથે, એ આપ જરા સમજાવશો? ચોક્કસથી. સાઉથ વેસ્ટ અગર આપણે દક્ષિણ પશ્ચિમ દિશા લઈએ તો એ ઘરના મુખ્ય જે અર્નિંગ કરે છે, દક્ષિણ પશ્ચિમ સાઉથ વેસ્ટ, ઓકે, તો જે મેઇન અર્નર છે ઘરના, એણે દક્ષિણ પશ્ચિમનો બેડરૂમ લેવો જોઈએ, જેથી કરીને એમને એનો સપોર્ટ મળતો રહે, લાઈફમાં સ્ટેબિલિટી મળે, એ એક રાઈટ ડિસિઝન લઈ શકે, કેમ કે એના દ્વારા તો ઘર ચાલે છે આપણું. એ જ મેઇન અર્નર છે. તો એને અગર સારા આઈડિયા આવશે, એમને સારા વિચારો આવશે, તો જ એ આપણા ઘરને આગળ વધારી શકશે. એટલા માટે સાઉથ વેસ્ટ છે એ હોવો જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન કે દીકરીઓ માટે કયો હોવો જોઈએ, તો એ છે કે આજના ટાઈમમાં દીકરીઓના વેવિશાળ થવામાં ખૂબ તકલીફો આવી રહી છે. તો એમાં ઘણું બધું ડીપ છે, પણ અગર હું શોર્ટમાં કહું તો દીકરીઓનો બેડરૂમ છે આપણે નોર્થ વેસ્ટનો આપવો જોઈએ, એટલે કે પૂર્વ પશ્ચિમ. હાજી, નોર્થ વેસ્ટનો બેડરૂમ દીકરીઓને આપવો જોઈએ. અને એમાં પણ એમનું જે હેડ છે, માથું, જે આપણે સૂઈએ એ સમય દરમિયાન ઈસ્ટમાં હોવું જોઈએ અથવા તો સાઉથમાં હોવું જોઈએ. નોર્થ વેસ્ટનો બેડરૂમ છે એનો મતલબ એમ નહીં કે તમે બેડ નોર્થમાં રાખી દો કે વેસ્ટમાં રાખી દો. એનું માથું, એનો બેડ છે, જ્યારે એ સૂવે છે ત્યારે એનું હેડ છે એ ટુવર્ડ્સ ઈસ્ટમાં હોવું જોઈએ. હા, ઈસ્ટ અથવા તો સાઉથમાં હોવું જોઈએ. તો હવે આપણે સુવાની જ વાત કરીએ તો હવે એ વધારે આપણે એમાં ઊંડા ઉતરીએ કે દક્ષિણ દિશા તરફ માથું ના રાખવું જોઈએ કે ઉત્તર દિશા તરફ ના રાખવું જોઈએ, એ અંગે આપ સ્પષ્ટતા કરો. હવે એમાં સાયન્ટિફિકલી આપણે જોઈએ ને તો આપણો સનરાઈઝ ક્યાંથી થાય છે? પૂર્વમાંથી, નોર્થ ઈસ્ટ થી લઈ અને સનરાઈઝ થાય છે. હવે એ પ્રમાણે ગ્રેવિટેશનલ ફોર્સ આપણે જોઈએ તો સાઉથ તરફ વધારે છે. જ્યારે પૂરો સન ફરે છે ત્યારે સાઉથ તરફ એ ફોર્સ વધારે છે, ગ્રેવિટેશન. તો એના માટે સાઉથ તરફ અગર આપણે માથું રાખીએ છીએ તો ઊંઘ સારી આવે છે. ઊંઘ સારી આવશે તો મેટાબોલિઝમ સિસ્ટમ આપણી સારી થશે, મેટાબોલિઝમ સારી થશે તો હેલ્થ સારી રહેશે. ઉત્તરમાં તો રાખવું જ ના જોઈએ. ઉત્તરમાં શું કરવા ના રાખવું જોઈએ એ બી હું કહું તો જ્યારે એ સારું થશે તો માણસ સારા વિચારો કરશે અને એના થ્રુ એ આગળ વધી શકશે અગર સાઉથમાં રાખીએ છીએ તો. એવી જ રીતે પૂર્વમાં રાખીએ છીએ આપણે માથું, તો પૂર્વમાંથી જ્યારે સન રેઝ થાય છે તો આપણને એક સોલાર એનર્જી મળે છે આપણી બોડીની અંદર, અને જેના કારણે એ જ રીતે આપણું બોડી વર્ક કરે છે. પશ્ચિમમાં અથવા તો ઉત્તરમાં માથું રાખવાથી શું થાય છે, તો પશ્ચિમમાં માથું રાખીએ છીએ ત્યારે નાઇટમેર્સ વધારે આવવા માંગે છે, કારણ કે ત્યાંથી ગ્રેવિટેશનલ ફોર્સ ઓછો થઈ ગયો, ઊંઘ ડિસ્ટર્બ થાય છે તમારી. માણસો જે કહે છે ને કે મને ઊંઘ નથી આવતી. હવે આપણે જ્યારે રૂમની જ વાત કરીએ છીએ ત્યારે સ્ટડી રૂમ ક્યાં હોવો જોઈએ, કારણ કે બાળકો ઉપર માતા પિતાના સૌથી વધારે આધાર હોય છે, એનો સૌથી વધારે પ્રેમ હોય છે. સ્ટડી રૂમ છે એ બાળકોનું વેસ્ટ, ઈસ્ટ અથવા તો નોર્થમાં રાખી શકાય છે. વેસ્ટમાં જ્યારે સ્ટડી રૂમ હોય છે ત્યારે એની વિન્ડો સ્પેશિયલી વેસ્ટમાં આવતી હોય, વિન્ડો વેસ્ટમાં ખુલવી જોઈએ, તો એ ખૂબ જ સારું બાળકો માટે પ્રિફર થાય છે. જ્યારે બાળક સ્ટડી કરે છે ત્યારે એનું સ્ટડી ટેબલનું બી એક વાસ્તુ હોય છે કે એ જ્યારે સ્ટડી કરે છે ત્યારે એનો ફેસ ઈસ્ટ તરફ હોવો જોઈએ અથવા તો નોર્થ તરફ હોવો જોઈએ, જેના કારણે એને લાઈફમાં પ્રોગ્રેસ મળે છે અને એ સારી ગતિથી આગળ વધી શકે છે બાળક.
હવે તો ઇલેક્ટ્રોનિક સાધનો પણ વધ્યા છે હા જી અને વાસ્તુશાસ્ત્રએ આ દિશામાં પણ કામ ચાલુ કર્યું છે હા. કે ભાઈ તમારું ટીવી છે, પછી તમારું કોમ્પ્યુટર છે, એ હમ. કઈ દિશામાં હોવું જોઈએ હા વગેરે. હા કોમ્પ્યુટર છે એ આપણે ઈષ્ટ દિશામાં રાખી શકીએ છીએ. ટીવી અને ટીવીનું કેબિનેટ જ્યારે બનાવીએ છીએ ત્યારે બને ત્યાં સુધી ઇલેક્ટ્રિક જેટલા બી સાધનો છે, જેમ કે ટીવી થઈ ગયું, એસી થઈ ગયું, આ મેં મારા જેટલા બી કન્સલ્ટન્સી અત્યાર સુધી કરેલી છે અને એક્સપિરિયન્સની અગર હું વાત કરું તો મેં મારા એક્સપિરિયન્સમાં જોયેલું છે કે વધારે પડતા ઇલેક્ટ્રોનિક સાધનો ઈષ્ટ દિશામાં આવવાથી હમ. ઘરનું બાળક છે એ વધારે પડતું એગ્રેસિવ થઈ જાય છે અને હમ. પેરેન્ટ્સ કમ્પ્લેન કરે છે કે મારું તો સાંભળતું જ નથી બાળક. તો વધારે પડતા ઇલેક્ટ્રોનિક ગજેટ્સ ઈષ્ટ દિશામાં ના આવવા જોઈએ, એને બેલેન્સ કરીને રાખવું જોઈએ. ટીવીને આપણે નોર્થ ઈસ્ટમાં લઈ શકીએ છીએ અથવા ઈસ્ટમાં લઈ શકીએ છીએ. તમે ઘણું બધું ઊંડું જ્ઞાન ધરાવો છો. હવે આપણે એક રેપિડ રાઉન્ડ કરી દઈએ. ચોક્કસ એક વાક્યનો પ્રશ્ન અને એક વાક્યનો જવાબ. ચોક્કસ. તિજોરી કઈ દિશામાં હોવી જોઈએ, એના દરવાજા કઈ દિશામાં ખુલવા જોઈએ? સાઉથ વેસ્ટમાં તિજોરી હોવી જોઈએ. સાઉથ વેસ્ટમાં એનો સાઉથ દરવાજો વેસ્ટ કઈ દિશામાં ખુલવા જોઈએ? નોર્થ વેસ્ટ બાજુ અથવા નોર્થ ઈસ્ટ બાજુ એનો દરવાજો ખુલે. નોર્થ તરફ હોવું જોઈએ. હા. નોર્થ ઈસ્ટ, બરાબર. હમ. ઓકે. પછી મંદિર કઈ દિશામાં હોવું જોઈએ? મંદિર ઈશાન ખૂણામાં હોવું જોઈએ. હંમેશા ઈશાન. ઈશાન અથવા ઈષ્ટ. બૂટ ચપ્પલના આપણે કબાટ છે, ઘણી વખત મેઇન ડોરને અડીને જ કરીએ છીએ, તો મેઇન ડોરથી કેટલું દૂર હોવું જોઈએ? કારણ કે તમારે લક્ષ્મીનો આવવાની જગ્યા તો એ છે. પેલા તો બૂટ ચપ્પલનો કબાટ મેઇન ડોર ઉપર હોવો જ ન જોઈએ. અગર રાખો છો મેઇન ડોર ઉપર તો એટલીસ્ટ તમારે 5 to 6 ફીટ ડિસ્ટન્સ ઉપર તમારે એને રાખવું જોઈએ કબાટને મેઇન ડોરથી. મેઇન ડોરની સામે તો આવવો જ ન જોઈએ અને કબાટ વેસ્ટ અથવા સાઉથ વેસ્ટમાં હોવો જોઈએ. હવે મકાનની તોડફોડ વગર વાસ્તુ દોષ નિવારવા માટે અત્યારે બધા જે લાફિંગ બુદ્ધા ને પેલું કાચબો ને આ બધું આવે છે, ઉપયોગી છે ખરું? હું નથી માનતી એટલું બધું ઉપયોગી છે, કારણ કે જ્યાં સુધી તમારા ઘરની એનર્જી જ બેલેન્સ નથી તો એ વસ્તુને ત્યાં રાખવાથી એનર્જી બેલેન્સ નથી થવાની. ટોયલેટ કઈ દિશામાં હોવું જોઈએ? ટોયલેટ હંમેશા નોર્થ વેસ્ટમાં હોવું જોઈએ. નોર્થ ઓફ નોર્થ વેસ્ટ અથવા વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટમાં હોવું જોઈએ ટોયલેટ. નોર્થ ઈસ્ટ, સાઉથ વેસ્ટ, સાઉથ ઈસ્ટને હંમેશા અવોઇડ કરવું જોઈએ. હવે લોકો કૂતરા, ડોગ અને બિલાડી, કેટ પાલતા હોય છે, ઘણા પોપટ પણ પાલતા હોય છે. એની વાસ્તુ ઉપર કોઈ અસર થાય છે ખરી? હા, અગર એને તમે બહુ પ્રેમથી રાખો છો, એને હર્ટ નથી કરતા તો એની કોઈ અસર નથી થતી. આ ખૂબ જ સારી વસ્તુ છે કે એક જીવ આપણા ઘરમાં પડી રહ્યો છે, આપણે એનું ધ્યાન રાખીએ છીએ, સેવા કરી રહ્યા છે. અગર કૂતરા આપણા ઘરમાં છે તો એની એનર્જી જે છે એ આપણે બહુ જ બેલેન્સ રાખવી જરૂરી છે. ઘરને હાઇજીન રાખવું જરૂરી છે અને કૂતરાને વેસ્ટ તરફ અગર રાખવામાં આવે છે, વેસ્ટ તરફ, હા, એનું અગર સિટિંગ અરેન્જમેન્ટ, સ્લીપિંગ અરેન્જમેન્ટ વેસ્ટ તરફ રાખવામાં આવે છે તો એ તમને ખૂબ જ ફાયદો આપી જાય છે. રસોડામાં વોટર સિંક કઈ દિશામાં? વોટર કઈ સિંક, ખૂણામાં, દિશામાં? વોટર સિંક હંમેશા તમે રસોઈ કરતા હો એની રાઈટ સાઈડમાં હોવું જોઈએ. આજકાલ લેફ્ટ સાઈડમાં વોટર સિંક આવી જાય છે, જેમ કે હોબ છે, તમારું કિચન છે, સ્ટવ છે, એની રાઈટ સાઈડમાં સિંક હોવું જોઈએ અને ક્યારેય બી પ્લેટફોર્મ ઉપર સિંક અને ગેસ બંને સાથે ન હોવા એટલે જોઈએ. ગેસ તરફ જ્યારે ગૃહિણીનું મોઢું હોય તો એના રાઈટ હેન્ડ ઉપર સિંક હોવું જોઈએ. ધ્રુતિબેને આપણને ઘણી બધી મહત્વની માહિતી આપી જે આપણને જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. આ તો એક ગૂઢ વિષય છે. આના ઉપર કોઈ એક હપ્તાની અંદર આપણે એક એપિસોડમાં બધી જ વાતો ના કરી શકીએ. ધ્રુતિબેન આપણને જ્યારે પણ સમય આપશે ત્યારે અલગ અલગ વિષય ઉપર આપણે એમની સાથે ચર્ચા કરશું. જેમ કે ફેક્ટરી ક્યાં હોવી જોઈએ, કારખાના, ઇન્ડસ્ટ્રી, દુકાન, દેવસ્થાન, આજે દેરાસર છે, મંદિર છે, એનું એક ચોક્કસ વાસ્તુ હોય છે. એટલે એમના જ્ઞાનનો લાભ આપણે અવારનવાર લેતા રહીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો અને આ વિષય અંગે આપ શું માનો છો એની કોમેન્ટ પણ કરશો અને નવા વિષય સાથે આપણે ફરી મળીશું. નમસ્કાર. આભાર ધ્રુતિબેન. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.